બે ટ્રાન્સજેન્ડર સહિત 4ને દારૂની હેરાફેરી કરતા ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતની ઉધના પોલીસ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 બબંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 કાનન દેસાઈ અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના આદેશથી ઉધના પીઆઈ એસએન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. જાંબરે અને પીએસઆઈ એમ કે ઈસરાણીની ટીમના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ તથા જીવનદીપસિંહ અને કલ્પેશભાઈએ બાતમીના આધારે ઉધના મડીની ખમણી સામે ખુલ્લા પ્લોટમાંથી વેગેનાર કાર સાથે બે ટ્રાન્સજેન્ડર ચેતન ઉર્ફે ઈશિતા કુંવર દરજી, ડેઝી કુંવર નિર્મલા કુંવર અને અજય ધીરુ પટેલ અને કિશન ગગજી બાવળિયાને ઝડપી પાડી તેઓ પાસેથી 1,43,000થી વધુની કિંમતના વિદેશી દારૂ સહિત કાર મળી 4,43,000થી વધુની મત્તા કબજે કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી, જેઓની ઉંમર 42 વર્ષ છે, જેઓ સંતોષીનગર નવાગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે, અને ડેઝી કુંવર નિર્મલા કુંવર ના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષીનગરમાં રહે છે. એ બંને જણા અવારનવાર છેલ્લા 4-6 મહિનાથી દમણ જતા હતા અને પોતાની વેગેનાર GJ5 પાસીની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને ડિંડોલીના જ અજયકુમાર ધીરુભાઈ પટેલ, જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં, અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા, જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે, એમને આ પ્રોહિબિશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી. એ દરમિયાન આ જે બંને કિન્નરો છે, ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર, એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક કરતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગેનાર ગાડીમાં તેઓ 6 થી 7 વખત અહીંયા 4 થી 5 વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં, અને ત્યાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા. આ ચારેય જણને આપણે રાઉન્ડ અપ કરી લીધા છે અને 1.5 લાખની આસપાસનો પ્રોહિબિશનનો મુદ્દામાલ છે, જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે, અને આશરે 3 લાખની એ લોકોની વેગેનાર ગાડી છે. એમ કરીને 4.5 લાખનો મુદ્દામાલ આપણે કવર કર્યું છે.